તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં ભગવાન શ્રીજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાના મામલામાં આરોપી જુનેદ સિંધી સહિત 3 શખ્સોની ધરપકડ પછી પોલીસે કરેલી કાર્યવાહી અંગે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આરોપીને કોર્ટમાં રજૂ કરતી વખતે પોલીસ દ્વારા સરકારી વાહનના બદલે ખાનગી કારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે। આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા અને સ્થાનિક વર્તુળોમાં ચર્ચાનો ગરમાવો જોવા મળી રહ્યો છે। ત્યારે મુખ્ય આરોપી જુનેદ સિંધીના શહેરના કેટલાક ભાજપ નેતાઓ સાથેના ફોટા અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને જેના કારણે રાજકીય ચકાસણી શરૂ થઈ ગઈ છે કે લોકોના પ્રશ્ન છે કે શું રાજકીય નેતાઓના કારણે પોલીસ આરોપીઓ સાથે વિશિષ્ટ વ્યવહાર કરી રહી છે। આ મામલે અનેક નાગરિકોએ અને સ્થાનિક સંગઠનોએ પોલીસની નીતિ ઉપર આક્ષેપ કર્યો છે કે જાહેરમાં કડક અભિગમ દાખવનારી પોલીસ સચોટ ઘટનાના આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહી છે। ત્યારે હાલ સુધીમાં વડોદરા પોલીસ તરફથી આ મામલે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં નથી આવી। જો આ પ્રકારની વીઆઈપી વ્યવહારની વાતો સાચી ઠરે તો તે પોલીસ તંત્રની નૈતિકતા ઉપર ગંભીર પ્રશ્નો પેદા કરી રહી છે।